वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 16મી જુલાઈ 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડાંત્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતાના સ્વાભાવિક વર્તન દ્વારા, પોતાના રસ અને રુચિ અને અભિપ્રાય દ્વારા સામે બેઠેલા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, મોટેરા સંતોની આગળ, જો તમારે તમારા આધ્યાત્મિક માર્ગમાં એકાંતિક ધર્મ અડગ અને અવિચળ રાખવો હોય તો ભગવાન સિવાય બીજે ક્યાંય માલ ન માનો. ભગવાનની નિષ્ઠા દ્રઢ કરીને રાખો અને ભગવાનના ભક્ત છે એની સાથે પ્રીતિ કરો. ભગવાનના ચરણારવિંદ એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંતની અંદર મનને જોડી રાખો. શ્રીજી મહારાજે કહ્યું કે અમારો તો એવો સ્વભાવ હતો અને આજે પણ છે કે અમને શહેર પાટણ ન ગમે, રજોગુણ ન ગમે, વસ્તી ન ગમે, રાજદરબાર ન ગમે. અમને તો વન ગમે, પર્વત ગમે, નદી ગમે, ઝાડ હોય ત્યાં રહેવું ગમે, એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે અને મનમાં એમ જ રહ્યા કરે કે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું. અને મહારાજે કહ્યું કે જ્યારે અમે વિચરણ કરતા લોજમાં આવ્યા, મુક્તાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યારે રામાનંદ સ્વામીના દર્શન કરતા પહેલા એમને કહેલું કે જલ્દી મને રામાનંદ સ્વામીના દર્શન કરાવો તો આપણે બંને જણા વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશું જ નહીં. એ વખતે એવો મનમાં ઠરાવ હતો અને અત્યારે પણ મનમાં એવું ને એવું વર્તે છે. તો પણ ભગવાન અને ભગવાનના ભક્ત તેમાં એવું દ્રઢ હેત છે કે તેને કાળ, કર્મ અને માયાની કોઈ તાકાત નથી કે એ હેતને ટાળી શકે. અને પોતાનું મન એમાં તર્ક વિતર્ક કરે ને ટાળવાનો પ્રયત્ન કરે તો પણ ભગવાનના ભક્તમાં જે હેત છે એ ટળે નહીં. એવી ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ. તે કોઈ રીતે મૂકીને જવાતો નથી. મહારાજના જીવન ચરિત્રની અંદર ઘણા પ્રસંગો એવા વાંચવા સાંભળવા મળે છે અને આપણો સંપ્રદાયનો ઇતિહાસ પણ બતાવે છે કે મહારાજે ઘણી વખત એવા પણ ચરિત્રો કર્યા છે. અબોલા લીધા હોય, માંદગી ગ્રહણ કરી હોય, કોઈને દર્શન ના આપે અથવા તો પછી બધાનો ત્યાગ કરીને જતા રહેવું છે, અમારે ગરડા રહેવું નથી, ઉદાસ થઈ ગયા હોય. જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને આવ્યા અને મહારાજે એનું સન્માન કર્યું
તે વખતે નિર્વિકલ્પાનંદ નામનો સાધુ ઉભો થયો અને એને કહ્યું કે મુક્તાનંદ સ્વામી એમાં શું મોટી ધાડ મારી, મને મોકલ્યો તો હું પણ જીતીને આવત. આ શબ્દો સાંભળીને મહારાજ પોતે ઉદાસ થઈ ગયા છે અને મનમાં એવો પણ વિચાર આવ્યો કે જ્યાં આગળ પરસ્પર હેત ન હોય, આત્મીયતા ન હોય, સન્માન ને આદરની ભાવના ન હોય, ઈર્ષા, રાગ, દ્વેષ અને ખટપટ હોય ત્યાં રહેવું ન ગમે. તો શ્રીજી મહારાજ કે અમને ઘણી વખત ઉદાસ થઈ ગયા છીએ. સત્સંગની અંદર કોઈ ધર્મલોપ કરતો હોય, કુસંપ કરતો હોય, નિંદા કુટલી કરતા હોય તો મહારાજ કે અમને રહેવાનું ગમતું નથી અને ઉદાસ થઈને અમે જવાનું નક્કી કર્યું કે અહીંથી આ બધું મૂકીને જતા રહીએ. પરંતુ અમે અહીંયા રહ્યા છીએ માત્ર ને માત્ર ભગવાનના ભક્તના સંગાથી અમારે હેત છે એટલા માટે રહ્યા છીએ. હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય. શ્રીજી મહારાજ પોતાની ઉદાસી, પોતાની રુચિ એ બધું બતાવે છે. એવી ભગવાન અને ભગવાનના ભક્ત સંગાતે અતિશય પ્રીતિ છે અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ, પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ. ભગવાન ક્યાં રહે છે? ભગવાનના ભક્તનો સમૂહ હોય ત્યાં. ભગવાનના ભક્તોનો સમૂહ એટલે જ્યાં સંપ હોય, એકતા હોય, નિયમ ધર્મની દ્રઢતા હોય, એક ધ્યેય, એક નિશાન, એક ઉપાસના હોય, એવા ભક્તના સમુદાયમાં 5 જ હોય તો ભગવાન ત્યાં રહે. પણ જે સમૂહની અંદર, જે મંડળની અંદર, જે સત્સંગની અંદર ખટપટ હોય, રાગદ્વેષ હોય, પક્ષપાત હોય, મારું તારું વેજેરની ભાવના હોય ત્યાં ભગવાન ક્યારેય પણ રહેતા નથી. અને કદાચ રહેતા હોય, બાહ્ય દ્રષ્ટિએ દેખાય તો પણ એ સત્સંગના સભ્યોમાં કોઈને અંતરમાં શાંતિ ન હોય, ભગવાન મળ્યાનો આનંદ પણ ન હોય. શ્રીજી મહારાજ પોતાની રસ રૂચિ અભિપ્રાય બતાવે છે કે આ ભગવાનના ભક્તનો જ્યાં સમૂહ છે એને જોઈને અમે ટક્યા છીએ. તે કોઈ રીતે મૂકીને જવાતું નથી અને જેને હું ભગવાનનો ભક્ત જ ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય. ભક્તિ ન હોય, સત્સંગ ન હોય, નિયમ ધર્મની દ્રઢતા ન હોય, સંસ્કૃત એકતા ન હોય અને બાહ્ય દ્રષ્ટિએ તિલક તાણીને ચાંદલો કર્યો હોય, કંઠી પહેરી હોય, માળા ફેરવતા હોય, પણ ખટપટ સિવાય, ખાવું, ખાડો ને ખાટલા સિવાય બીજી કાંઈ ધંધો ન કરતા હોય, કદાચ ભગવા કપડામાં હોય ત્યાંય અને મંદિર હોય તોય ભગવાન મહારાજ કે હું ત્યાં રહેતો નથી. મને રાખવા માટેના કરોડો ઉપાય કરે ને તો શ્રીજી મહારાજ કે મને ત્યાં રહેવાનું ગમતું નથી. કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંગાથી અમારે બને જ નહીં. ગમે તેવા બાહ્ય રીતે સેવા કરે, સોનાના થાળની અંદર 32 પ્રકારના ભોજન બનાવીને જમાડવાનો આગ્રહ કરે તો પણ મહારાજ કે અભક્તપણું હોય ત્યાં અમે રહેતા નથી. અભક્ત એટલે અભક્ત અને શિંગડા પૂંછડા નથી ઉગતા. અભક્ત એટલે લોટા જેવા હોય, નિષ્ઠામાં કોઈ ઠેકાણું ન હોય, નિયમ ધર્મમાં કંઈ ઠેકાણું ન હોય, સત્સંગ સાથે કંઈ લેવા દેવા ન હોય, નિયમ ન હોય, નિશ્ચય ન હોય, પક્ષ ન હોય, સત્સંગમાં આત્મીયતા ન હોય, ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા ન હોય અને અભિમાન, ઈર્ષા, રાગદ્વેષ ભર્યું જીવન હોય, એ ગમે તેટલી શુશ્રૂષા, કેટલા સેવા કરતા હોય તો પણ અમે રહેવાનું મન નથી થતું. અભક્ત સંગાતે મહારાજને ક્યારેય પણ પ્રેમ નથી થયો. ભગવાન કોને વાલા થાય છે? ભગવાનની માળાના મણકામાં કોનો નંબર લાગે છે? કે જેનું સમર્પણ હોય, ત્યાગ હોય, સમજણ હોય, ભક્તિ હોય, નમ્રતા હોય, દિવ્ય ભાવ હોય, અહોભાવ હોય, નિષ્કામ ભાવ હોય ને ભગવાનને રાજી કરવાની ભાવના હોય, પછી ઝૂંપડપટ્ટીમાં હોય ને તો પણ એ ભક્ત છે અને તે ભક્તના ભેળું ભગવાન રહે. શ્રીજી મહારાજ દાદા ખાચર માટે આ પૃથ્વી પર રહ્યા.
શ્રીજી મહારાજ લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, ગોપાળાનંદ, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, જોબન પગી, સગરામ ભક્ત, આ બધાના માટે મહારાજ આ પૃથ્વી ઉપર રહ્યા છે. એ બધાના લાડકોટ પૂરા કરવા માટે, મનોરથ પૂર્ણ કરવા માટે, ભક્તોને સુખ આપવા માટે ભગવાન એની ભક્તિ જોઈને રહ્યા છે. દાદા ખાચરના દરબારમાં એમનેમ નથી રહ્યા. દરબાર સોનાનો નહોતો, હીરા મોતી ઝવેરાત નહોતા જડેલા, ગાર માટીના મકાન હતા, માટીના નળિયા હતા, લાકડાની થાંભલી હતી, એમાં પંખો નહીં, લાઇટ નહીં, ફોન નહીં, એસી નહીં, કાંઈ જ નહીં. તેમ છતાં પણ મહારાજ રહ્યા છે. એની પાછળનું એક જ કારણ છે કે દાદા ખાચર એના પરિવારના તમામ સભ્યોનો પ્રેમ હતો, ભાવ હતો, મહિમા હતી અને સમર્પણ હતું, સમજણ હતા. ક્યારેય પણ કોઈ ભક્તના માટે એમણે અભાવ અવગુણ લીધો નથી. એટલા માટે તો દાદા ખાચરના અર્ધાંગીની ધર્મપત્ની, જેનું લગ્ન મહારાજે પોતે કરાવ્યું, એ જસુબાએ મહારાજને પ્રાર્થના કરી છે, મારે ઘેર રહે સંતો સામટા, નિત્ય ગુણ તમારા ગવાય, માગો વરનાથજી, સતસંગી મળી દેશો દેશના, આવે ઉત્સવ કરવાને આય, માગો વરનાથજી. મારી ચોડીનો ભંગ ન થાય, મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચોડીનો ભંગ ન થાય, માગો વરનાથજી. એમણે આ લોકનું સુખ માગ્યું નથી. દાદા ખાચર કે પરિવારના સભ્યોએ આ લોકનું સુખ નથી માગ્યું. અમારી નિષ્ઠાનો જે ચોડલો છે એ ક્યારે ભંગાય નહીં. આ ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા છો, કૃપા કરીને આવ્યા છો, અમને શરણમાં લીધા છે. કોઈ દિવસ આપના કોઈ પણ નાના મોટા ચરિત્રમાં, ઉપદેશમાં, વચનમાં શંકા કુશંકા ન થાય, મનુષ્ય ભાવ ન આવે, તર્ક વિતર્ક ન થાય, એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. અને તમને ભજતા એવા લાખો હરિભક્તોનો સમૂહ અહીંયા આવે, ઉત્સવ કરે, બધા સંતો અહીંયા આગળ હંમેશના માટે પડ્યા પાછળ રહે, તમારા ગુણગાન ગાય, કથા વાર્તા કરે. આવો પ્રકારનો પ્રેમ ભાવ સમૂહ હતો. એટલા માટે શ્રીજી મહારાજ પોતે દાદા ખાચરના દરબારની અંદર આટલા વર્ષ સુધી રહ્યા છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.